ભરૂચના આમોદ તાલુકામાં ડોલિયા અને દેણવા ગામોને જોડતા ઢાઢર નદી પર બની રહેલા હાઈ લેવલ બ્રિજનું કામ હવે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે। રૂપિયા 66 કરોડના ખર્ચે બની રહેલા આશરે 720 મીટર લાંબા બ્રિજથી સ્થાનિક વાહન ચાલકો અને રોજિંદા અપડાઉન કરતા લોકોને મોટી રાહત મળવાની આશા છે। પ્રોજેક્ટ હેઠળ ડોલિયા તરફ 7 કિલોમીટર અને દેણવા તરફ 11 કિલોમીટર લાંબા એપ્રોચ રોડનું કામ પણ કરવામાં આવ્યું। પૂર અને નદીના વહેણના કારણે બ્રિજના એપ્રોચ રોડના ધોવાણને પણ ધ્યાનમાં રાખી પ્રોટેક્શન વર્ક પણ હાથ ધરાયું છે। ધારાસભ્યની રજૂઆત બાદ હાલ બ્રિજને 2 વ્હીલર અને લાઇટ ફોર વ્હીલર માટે ખુલ્લો મુકાતા અનેક ગામોના લોકોને આવન જાવનમાં રાહત મળશે। આ બ્રિજથી આ વિસ્તારના અનેક લોકો જે દહેજ જાય છે, દહેજના આ વિસ્તારમાં જે રોજગાર માટે અવરજવર કરી રહ્યા છે એ લોકો માટે આ ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે। લગભગ જંબુસરથી દહેજ બાજુ જતા જો આ બ્રિજનો ઉપયોગ કરે તો 45 કિલોમીટર જેટલું અંતર ઘટીને ખૂબ જ ટૂંક જ સમયની અંદર જ્યાં જેઓ રોજગાર માટે નોકરી કરે છે ત્યાં પહોંચી જાય છે।